ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર પહેલું ઉદાહરણ નંબર 1.8 એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેમી જેટલા અંતરનું પતન પામે છે. આકૃતિ એ ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. આકૃતિ બી દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો અને ગુરુત્વ અસરની હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો સૌપ્રથમ આપણે આકૃતિ એમાં જોઈશું અને એ આકૃતિમાં આપણે દેખાઈ રહ્યું છે કે -E એટલે ઇલેક્ટ્રોન, આકૃતિ બીમાં +E એટલે પ્રોટોન. તો વિદ્યુત ભાર વચ્ચે કુલંબીય બળ લાગે. કુલંબીય બળનું સૂત્ર ભણી ગયા છીએ, F = QE. અહીંયા આપણે ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે બંને માટે વિદ્યુત ભારનું બેઝિક એકમ E લઈશું. એટલે અહીંયા F = E × E લખાય. ન્યૂટનનું સૂત્ર જાણીએ છીએ, F = ma. સમીકરણ 1 અને 2 ને સરખાવીશું તો આપણને સૂત્ર મળશે ma = E × E. અહીંયા આપણે પ્રવેગને કરતા બનાવીશું. હવે અહીંયા પ્રવેગ પહેલો કિસ્સો ઇલેક્ટ્રોન માટે છે, તેથી પ્રવેગને આપણે A × E કહી દઈએ, દળને આપણે m × E કહી દઈએ. વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો પ્રોટોનનો બંનેનો સેમ છે એટલે E જ રાખીશું અને વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે એટલે E રાખીશું. પ્રવેગને કરતા બનાવીએ, AE = E × E/me. આને કહી દઈએ સમીકરણ નંબર 3. ધોરણ 11માં નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ ભણી ગયા છીએ. તેમાં એક સમીકરણ આ પ્રકારનું હતું, D = V0t + 1/2 at². V0 પ્રારંભિક વેગ છે એટલે પ્રારંભિક વેગની કિંમત 0 મૂકીશું. 0 × t એટલે 0 થશે, તો બાકી રહેશે 1/2 at². અહીંયા આ કિસ્સો ઇલેક્ટ્રોન માટે છે એટલે ઇલેક્ટ્રોનના પ્રવેગને આપણે AE કીધેલું છે. ઇલેક્ટ્રોનના સમયને TE કહી દઈએ અને જે ઊંચાઈએથી ઇલેક્ટ્રોન મુક્ત પતન થઈ રહ્યો છે તે ઊંચાઈ માટે આપણે h કહી દઈએ. તો અહીંયા આપણે D = h લીધેલું છે, A = AE લીધેલું અને T = TE લીધેલું છે. આને સમીકરણ નંબર 4 કહી દઈએ. છેલ્લે આપણે શોધવાનું સમય છે, તો સમયને કરતા બનાવીએ એના પહેલાં સમીકરણ 3ની કિંમત સમીકરણ 4માં મૂકી દઈએ. h ને આપણે એમ રાખીશું, 1/2 એમ રાખીશું. A ની કિંમત સમીકરણ 3માંથી મૂકીએ, E × me t². આ સમીકરણની અંદર ઇલેક્ટ્રોનનો સમય TE છે, તો TE ને કરતા બનાવીશું 2me છેદમાંથી અંશમાં જશે, e × E અંશમાંથી છેદમાં આવશે, તો t² નું આ સૂત્ર મળી ગયું. સમીકરણમાં કિંમત મૂકીશું. h એટલે ઊંચાઈ, રકમમાં આપણને ઊંચાઈ આપી છે કે ઇલેક્ટ્રોનને 1.5 સેમીથી પતન કરાવીએ છીએ. રકમમાં સેમી અંતર આપેલું છે એટલે સેમીને આપણે મીટરમાં ફેરવવું પડશે. દાખલો આપણે MKSમાં ગણીએ છીએ તો 1 સેમી = 10⁻² મીટર અથવા ભાગાકારમાં 100 પણ કરી શકાય. ઇલેક્ટ્રોનનું દળ આપણે યાદ રાખવું પડે, 9.1 10⁻31. વિદ્યુતભારનું મૂલ્ય આપણને યાદ છે, 1.6 10⁻19. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય રકમમાં આપેલું હતું 2 × 10⁴. સાદુરૂપ આપીશું હવે, પછી વર્ગમૂળ લઈશું. તો સૌ પ્રથમ અંશ અને છેદમાં 2 કેન્સલ કરી દઈએ. 1.5 × 9.1 ભાગ્યા 1.6 8.53 મળે છે. હવે ઘાતનું સાદુરૂપ આપીએ. 19માંથી 4 જશે તો 10⁻15. -15 ઘાત ઉપર લઈ જઈએ તો +15. 31 ને 2 33, તો 33માંથી 15 બાદ કરીશું તો 10⁸ આવશે, પણ માઇનસ આવશે.
કારણ કે માઇનસ ઘાત મોટી છે. આ આપણને t² મળે છે. હજી આનું વર્ગમૂળ લેવાનું છે. 10⁻18 ઘાતનું વર્ગમૂળ થાય 10⁻9 ઘાત. ધોરણ 11માં આપણે ભણી ગયા છીએ કે ઘાતનું વર્ગમૂળ કઈ રીતે થાય. અહીં સાઈડમાં ફરીથી એકવાર રિવિઝન કરાવી દઈએ. 10⁻18 વર્ગમૂળને આપણે 1/2 ઘાત કહેવાય. તો 1/2 ઘાત છે એટલે 9 દુ 18. તો 10⁻18 નું વર્ગમૂળ 10⁻9 થશે અને 8.53 નું વર્ગમૂળ 2.92. તો આપણને સમય મળી ગયો ઇલેક્ટ્રોનનો. સમયનો એકમ આવે સેકન્ડ. આપણે જાણીએ છીએ કે 10⁻9 ને નેનો પણ કહી શકાય, એટલે આને 2.92 નેનો સેકન્ડ પણ તમે લખી શકો. તો અહીંયા પ્રથમ ભાગ સોલ્વ થઈ ગયો છે. આગળના ભાગમાં જે રીતે આપણે ઇલેક્ટ્રોનનો સમય શોધ્યો તે જ પ્રમાણે હવે પ્રોટોનનો સમય પણ શોધીશું. તો પ્રોટોનના પ્રવેગનું સૂત્ર લખીશું AP બરાબર E ઇન્ટુ કેપિટલ E અપોન MP. આ સૂત્ર હવે ડાયરેક્ટ લખવામાં આવશે. આગળના ભાગમાં સ્ટેપ બાય સ્ટેપ સાદરૂપ આપીને આપણે લખી ચૂક્યા છીએ. ઇલેક્ટ્રોનનો પ્રવેગનું સૂત્ર આપણને આગળના ભાગમાં મળેલું હતું AE બરાબર E ઇન્ટુ કેપિટલ E અપોન ME. તેના પરથી ડાયરેક્ટ પ્રોટોનનું પ્રવેગનું સૂત્ર મળશે. બે જગ્યાએ P સંજ્ઞા કરવાની રહેશે, AP અને MP. આ સમીકરણને આપણે નંબર આપી દઈશું 5. તે જ પ્રમાણે ઇલેક્ટ્રોનના સમય પરથી પ્રોટોનના સમયનું સૂત્ર બનાવીશું. પ્રોટોનના સમયને TP² કહીશું, 2h MP E ઇન્ટુ કેપિટલ E. આમાં હવે કિંમત મૂકીશું. h ની કિંમત આપણને ખબર છે 1.5 સેમી. સેમીને આપણે મીટરમાં ફેરવીએ 10⁻2. પ્રોટોનનું દળ 1.67 10⁻27 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 10⁻19. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય રકમમાં આપેલું છે 2 × 10⁴. અંશ અને છેદમાં 2 કેન્સલ કરીશું. સાદરૂપ આપી દઈએ હવે 1.5 ગુણ્યા 1.67 ભાગ્યા 1.6 1.565. ઘાતનું સાદરૂપ આપીએ. -19 માંથી 4 જશે 10⁻15. 10⁻15 ઉપર જશે 10⁻15. 10⁻15 માંથી -27 ને -2 -29 બાદ કરીએ તો 10⁻14 ઘાત બાકી રહેશે. વર્ગમૂળ લઈશું હવે. તો વર્ગમૂળ લેતા 1.25 મળે છે. 1.565 નું વર્ગમૂળ 1.25 અને 10⁻14 નું વર્ગમૂળ 10⁻7. સમયનો એકમ સેકન્ડ આવશે. 10⁻7 ની નજીક 10⁻6 આવે છે. 10⁻6 એ માઇક્રો સેકન્ડ સૂચવે છે. તો સેકન્ડને આપણે માઇક્રો સેકન્ડમાં ફેરવવું હોય તો 10⁻6 લઈશું. તો ડાબી બાજુ એક પોઈન્ટ ખસાડીએ. TP બરાબર 0.125 10⁻6 સેકન્ડ. ડાબી બાજુ દશાંશ ચિહ્ન ખસાડવાથી 10⁻+ ઘાત વધે. 10⁻7 માં 10⁻1 ઘાત કરીશું તો 10⁻6 મળશે. 10⁻6 નું 10⁻6 ને માઇક્રો સેકન્ડ પણ આપણે કહીએ છીએ. તો 0.125 માઇક્રો સેકન્ડ. આને સમીકરણ નંબર 6 કહી દઈએ. ઇલેક્ટ્રોનનો સમય આપણને 2.92 નેનો સેકન્ડ મળ્યો. પ્રોટોનનો સમય 0.125 માઇક્રો સેકન્ડ મળ્યો. તો આ કિસ્સામાં પ્રોટોનનો સમય વધારે લાગશે અને ઇલેક્ટ્રોનનો સમય ઓછો છે. સમીકરણ 5 માં જોઈશું હવે. AP બરાબર E કેપિટલ E અપોન MP. વિદ્યુત બળની કિંમત 1.6 10⁻19. વિદ્યુત ક્ષેત્રની કિંમત 2 × 10⁴. પ્રોટોનનું દળ 1.67 10⁻27. સાદરૂપ આપીશું 1.6 ગુણ્યા 2 ભાગ્યા 1.67 1.92. -27 ઘાત ઉપર જશે પ્લસ થશે. +27 ને 4 31. 10⁻19 અને 10⁻+31 સાદરૂપ આપીએ
તો 10⁻12 બાકી રહેશે. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે. પ્રોટોનનો પ્રવેગ 1.92 10⁻12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળ્યો. ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો પ્રોટોનના પ્રવેગ કરતાં પણ વિશાળ છે. અહીંયા 10⁻12 સેકન્ડ એ ખૂબ જ મોટું મૂલ્ય છે, પ્રચંડ મૂલ્ય છે. તેથી અહીં લખી શકાય પ્રોટોન કરતાં પણ ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રચંડ છે. તેથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગની સાપેક્ષે ગુરુત્વની અસર અવગણવામાં આવે છે. આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. જય હિન્દ.